પપ્પા મારે તમને એક વાત કેવી છે. હા બોલ ને બટા. પણ પપ્પા કઈ રીતે કહું ને કઈ સમજાતું જ નથી. બટા મુંજામાં જે હોય એ બિંદાસ કહી દે મને. પપ્પા હું પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષામાં ફેલ થયો. અરે બટા એમાં મુંજાય હું જો તું પેલા રોવાનું બંધ કરી દેતો. જો બટા તારે ક્યારે હાર નથી માનવાની, તારે બસ મહેનત ચાલુ રાખવાની છે. આજ નહીં તો કાલ, બાકી એક દિવસ તને જરૂર સફળતા મળશે. એટલે તારે મુંજાવાનો નહીં, તારો બાપ તારી હારે છે, તું બસ તારી મહેનત ચાલુ રાખ. અને હા હજી તારે ઘણાના ફોન આવશે, સમાજના, હગાવાલાના ને બધાના. એ બધાને ખબર જ છે કે તું ફેલ થયો, તોય તને પૂછવા હાટુ ફોન કરશે અને મેણા મારવાના જેવી તેવી વાતો કરશે. અને અંદર અંદર તો એ બધા બહુ ખુશ થતા હશે. પણ બટા તારે અત્યારે કોઈને જવાબ નથી દેવાનો, કારણ કે તારો સમય અત્યારે ખરાબ છે. તું બસ મહેનત કરતો રહે, હું તારી હારે છું, બાકી એક દિવસ તારો જરૂર સમય આવશે. પપ્પા મને એમ હતું કે હું તમને કહીશ ને કે હું કોન્સ્ટેબલમાં ફેલ થયો તો તમે મને મારશો, ખીજાશો અને જેવું તેવું કહેશો, પણ નહીં, તમે તો મને સારી રીતે સમજાયો. બટા બધા મા બાપનો જો આજ વાંધો છે કે પોતાનો છોકરો કે છોકરી ફેલ થાય ને એટલે મારે ને ખીજાય ને જેવું તેવું કે, એટલે જ તે પોતાનો છોકરો કે છોકરી ઊંધા પગલા ભરે છે ને મરી જવાના વિચાર કરે છે. એની જગ્યાએ જો પોતાના બાળકને સમજાવે ને કે બટા ફેલ થાય એમાં મૂંઝાવાનું ન હોય, તું બસ મહેનત કરતો રહે, અમે તારી હારે સેવી, તો 99% બાળકો છે ને નેગેટિવ વિચાર ન કરે કે મરી જવાના વિચાર ન કરે. પછી ભલે નહીં બાળક ગમે પરીક્ષામાં ફેલ થાય, પણ ઈ બાળક અંદરથી ક્યારે ફેલ ન થાય, કારણ કે મા બાપનો સાથ અને સહકાર હોય ને તો ઈ બાળક એક દિવસમાં તો સફળ નથી થતો, પણ એક દિવસથી જરૂર સફળ થાય છે.